હવે જો વાત કરીએ જામનગરની, તો જામનગરમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। મહીસાગરની એક પ્રાઇવેટ કોલેજ સીલ કરી દેવાતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ મામલે એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદન આપવા પહોંચ્યા હતા। લાંબા સમય સુધી રાહ જોવા છતાં વાઇસ ચાન્સેલર હાજર ન રહેતા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો। મહીસાગર, દાહોદ અને નવસારી જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તેમને તાત્કાલિક અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવે તેમજ લેખિતમાં યોગ્ય ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। અને જો આગામી સમયમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે। એબીવીપી જામનગર દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મહીસાગરની પ્રાઇવેટ કોલેજને જે સીલ કરી દેવામાં આવી એને લઈ આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, પણ વીસી સાહેબ અત્રે હાજર નથી। અનેકો વખત વિદ્યાર્થીઓ જે મોટી સંખ્યામાં આવીને રજૂઆત પણ કરી છે, પણ વીસી સાહેબ છે એ સાંભળવા માટે રાજી નથી, જેને લઈ આજે મોટી સંખ્યામાં જે મહીસાગર, દાહોદ ને જે પણ અત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓ તે કોલેજમાં ભણે છે બધા એકત્રિત થઈને અત્રે બેઠા છીએ। જ્યાં સુધી વીસી સાહેબ અહીંયા આવીને આવેદનપત્ર સ્વીકાર નહીં કરે અથવા લેખિતમાં નહીં આપે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ઉભા રહેશે। જ્યાં સુધી એનો કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી અહીંયાથી હલવાના નથી અને આવનારા સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં મળે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે।